હું મનીષા ઠીસિયા, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। શું ગુજરાતના રાજકારણમાં બદલાવની સંભાવના છે? શું ગુજરાતના મંત્રીમંડળમાં કોઈ ફેરફાર થઈ શકે છે? કારણ કે ચર્ચાઓ તો છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે, પરંતુ આ અંગે કોઈ સંકેત નથી મળી રહ્યા અને હવે આ સંકેત આપ્યા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે। જી હા, હવામાનની આગાહી કરતા અંબાલાલ પટેલ કે જેમણે આગાહી કરી છે કે આવનારા સમયમાં એટલે કે ઓગસ્ટમાં ગુજરાતના મંત્રીમંડળમાં ફેરફાર થઈ શકે છે। મંત્રીમંડળનો બદલાવ હંમેશા એક ચર્ચાનો વિષય રહ્યો છે। લાંબા સમયથી મંત્રીમંડળમાં ફેરફાર અને નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે, પરંતુ આ મુદ્દે કોઈ સ્પષ્ટ સંકેત નહોતા મળતા। હવે અંબાલાલ પટેલે મંત્રીમંડળમાં ફેરફાર થશે તેની તારીખ સાથેની આગાહી કરી છે। વરસાદ અને હવામાનની સચોટ આગાહી કરતા આગાહીકાર અને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આવતા ઓગસ્ટ મહિનામાં રાજ્યના મંત્રીમંડળમાં ફેરફાર થઈ શકે છે। જી હા, અંબાલાલ પટેલે હાલ જે ભવિષ્યવાણી કરી છે તે પ્રમાણે ગુજરાતનું મંત્રીમંડળ બદલાશે અને જેની ચર્ચા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે, પરંતુ અંબાલાલ પટેલે તેની પણ આગાહી કરી છે અને ગ્રહોની સ્થિતિના આધારે અંબાલાલ પટેલે આ આગાહી કરી છે। તેમણે જણાવ્યું છે કે રાજ્યના સરકારના મંત્રીમંડળમાં ઓગસ્ટ મહિનામાં ફેરફારની પૂર્ણ શક્યતા છે। ગ્રહો એવું સૂચવી રહ્યા છે। મહત્વનું છે કે ગુજરાતમાં લાંબા સમયથી મંત્રીમંડળમાં ફેરફાર થશે એવી અફવાઓ ફેલાઈ રહી છે, એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે, પરંતુ અત્યાર સુધી કોઈ ફેરફાર થયો ન હતો। હવે ગુજરાત સરકારમાં હાલ જે મુખ્યમંત્રી સિવાય 8 કેબિનેટ મંત્રી છે અને 8 રાજ્ય કક્ષાના મંત્રી છે, જેમાં હવે વધારો થાય તેવી પૂરેપૂરી શક્યતા વર્તાઈ રહી હોવાનું અંબાલાલ પટેલનું કહેવું છે। કેબિનેટ વિસ્તરણમાં જૂના ભાજપના નેતાઓ કે જે કોંગ્રેસીઓને સ્થાન આપવામાં આવતા નારાજ થયા હતા અને છતાં હાઈકમાન્ડના આદેશ અને પૂર્વ કોંગ્રેસીઓને આપવામાં આવેલા વચન મુજબ જ ભાજપ તેના મંત્રીમંડળમાં તેમનો સમાવેશ કરશે તેવું અંબાલાલ પટેલનું કહેવું છે। સૂત્ર પાસેથી એવી પણ માહિતી મળી છે કે આ મંત્રી મંડળ વિસ્તરણ મુદ્દે ભાવિ મંત્રીઓને અણસાર પણ આપી દેવામાં આવ્યા છે। આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકેના નામમાં પણ હાઈકમાન્ડ જે ગૂંચવણ અને મૂંઝવણમાં છે, તેમાં હજુ સુધી કઈ ફાઇનલ નિર્ણય ન લેવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે। તો મંત્રીમંડળ વિસ્તરણ સાથે રાજ્ય સરકારના અગત્યના ખાતાઓની પણ વહેંચણી કરવામાં આવે તેવી શક્યતા છે, જેમાં ભારણ અને વધુ પડતી જવાબદારીઓથી હાલના મંત્રીઓનો ભાર ઓછો કરી અન્ય મંત્રીઓને પણ કારભાર સોંપવામાં આવશે તેવી વાત સામે આવી રહી છે। પરંતુ જે મંત્રીમંડળ વિસ્તરણ, મંત્રીમંડળમાં ફેરફારની શક્યતા જે અફવા છેલ્લા ઘણા સમયથી હતી, આ મુદ્દે આગાહીકાર અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ગ્રહોની સ્થિતિને લઈ આ ભવિષ્યવાણી કરી છે કે ઓગસ્ટ મહિનામાં ગુજરાતના રાજકારણમાં ઘણા બદલાવ આવી શકે છે। મંત્રીમંડળમાં ફેરફાર થઈ શકે છે, કોઈના ખાતા બદલાઈ શકે છે, કોઈને વધારાની જવાબદારી સોંપવામાં આવી શકે છે, તો કોઈ નવા મંત્રીઓને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવી શકે છે। આ પ્રકારના ઘણા બધા ફેરફાર થઈ શકે તેવી આગાહી હવામાન નિષ્ણાંત આગાહીકાર અંબાલાલ પટેલે કરી છે। એટલે જોવાનું રહ્યું હવે ઓગસ્ટ મહિનામાં ગુજરાતના રાજકારણમાં શું બદલાવ આવે છે, કારણ કે ગ્રામ પંચાયતોની ચૂંટણી આગામી સમયમાં આવી રહી છે અને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ, આ સિવાય વિસાવદર અને કડીની વિધાનસભાની જે પેટા ચૂંટણીનું પરિણામ પણ જૂન મહિનાના અંતમાં આવવાનું છે। એટલે ત્યારબાદ હવે મંત્રીમંડળમાં શું ફેરફાર થઈ શકે છે, ગુજરાતના રાજકારણમાં શું ફેરફાર થઈ શકે છે, તે આગામી સમયમાં જોવાનું રહેશે। જે રાજકારણમાં બદલાવ કે પછી મંત્રીમંડળમાં ફેરફાર, નવા જૂનીના સંકેતો છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યા હતા। ઘણા સમયથી અફવાઓ, ઘણા સમયથી આ પ્રકારની ચર્ચાઓ થતી હતી, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ એટલે કે કોઈ નિર્ણય આવ્યો ન હતો, કોઈ ફેરફાર થયો ન હતો। ત્યારે હવે જોવાનું રહ્યું આગાહીકાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ભવિષ્યવાણી કેટલી સાચી પડે છે, કારણ કે એમણે જે ભવિષ્યવાણી કરી છે એ પ્રમાણે ઓગસ્ટ મહિનામાં ફેરફાર થઈ શકે છે। સમાચારમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર। વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો। આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું।